વિડીયોની શરૂઆત કરીએ કરન્સી માર્કેટની અપડેટ સાથે જ તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 2 પૈસા નબળો થઈ 82.91 પ્રતિ ડોલરની સામે 82.93 પ્રતિ ડોલર પર ખુલતો જોવા મળ્યો હતો। અત્યારે જુઓ 82.94ના લેવલ્સની આસપાસ રૂપિયામાં કારોબાર થઈ રહ્યો છે અને ડોલર ઇન્ડેક્સ જે છે તે 103ના લેવલ્સની આસપાસ ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ અહીંયા આપણને થતું દેખાઈ રહ્યું છે। આપણી સાથે નોન એગ્રી કમોડિટી પર ચર્ચા કરવા એલકેપી સિક્યુરિટીઝના જતીન ત્રિવેદી જોડાઈ ગયા છે। જતીનજી, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું। કરન્સી માર્કેટથી જે એક વ્યૂની શરૂઆત કરીએ, કઈ રીતે જોઈ રહ્યા છો? એક રેન્જ બાઉન્ડ કારોબાર આપણને આજે પણ રૂપિયામાં બનતો દેખાઈ રહ્યો છે। ક્લિયરલી જે રીતે ક્રૂડ ઓઇલના પ્રાઇઝીસ વધી રહ્યા છે, બ્રેન્ટ હવે ખાસ કરીને 86ની આસપાસ કારોબાર કરી રહ્યો છે। ફોરેન ફંડ આઉટફ્લો જે છે તે આપણને વધતો જોવા મળ્યો છે, તેની એક નેગેટિવ અસર રૂપિયા પર બનતી દેખાઈ રહી છે। આવતીકાલે હવે ફેડની બેઠક થવાની છે। બેઠક આજથી ચાલુ થઈ ગઈ છે, પણ નિર્ણય આવતીકાલે આપણને આવતો જોવા મળશે। વ્યાજદરને લઈને કઈ રીતે નિર્ણય લે છે ફેડ, તમે કઈ રીતે જોઈ રહ્યા છો ઓવરઓલ? અને રેન્જ બાઉન્ડ કારોબાર હજી પણ આપણને જોવા મળી શકે આગળ? આરતી, યસ, રૂપિયાની જે મોમેન્ટ છે તે ક્યાં ને ક્યાં રેન્જ બાઉન્ડ રહી છે। રિસન્ટલી જે પ્રાઇસ અપ્રિસિએશન થયું હતું રૂપિયાના અંદર, અહીંયા પાછું હોય થોડું એના અંદર વીકનેસનો જે ટ્રેન્ડ જે છે ક્યાં ને ક્યાં પકડીને ચાલી રહ્યો છે। બીકોઝ હાયર એન્ડ પર રૂપિયો જે છે ટ્રેડ કરી રહ્યો હતો અરાઉન્ડ 82, 83 અને 82.75ના આજુબાજુના લેવલ્સ ટચ થયા હતા ઓન ધ હાયર સાઇડ ફોર ધ રૂપી। અને ત્યારબાદ એના અંદર પાછું કરેક્શન જે છે એ ચાલુ થઈ રહ્યું છે, બીકોઝ ડોલર ઇન્ડેક્સના અંદર મજબૂતી છે, અન્ય કરન્સીઝના અંદર થોડીક નરમાશ જે છે છેલ્લા 2-3 દિવસથી જોવા મળી રહી છે। મેઇનલી બીકોઝ ડોલર ઇન્ડેક્સ વધી રહ્યો છે અને ઘરેલું બજારના સંકેત પણ જે છે એ સારા નથી। મની ફ્લો જે છે આઉટફ્લો થઈ રહ્યું છે, મની ઇનફ્લો નથી માર્કેટના અંદર, કેપિટલ માર્કેટના અંદર, જેના કારણથી રૂપિયાના પર થોડું પ્રેશર જે છે અહીંયા બનતું દેખાઈ રહ્યું છે। લોઅર એન્ડ પર મને લાગે છે રૂપિયો જે છે અરાઉન્ડ 83.10, 83.15 સુધીના પણ લેવલ એસ્કેલેટ થઈ શકે છે કમિંગ ડેઝના અંદર। જે ફેડરલ રિઝર્વ પોલિસીની અપડેટ જે છે એના કારણથી જો હોકી સ્ટાન્સ અગર મેન્ટેન થાય છે હજી આગળ ચાલતા, તો ડોલર ઇન્ડેક્સ જે છે ક્યાં ને ક્યાં તમને 104ના લેવલ્સના ઉપર ટ્રેડ કરતો જોવા મળશે અને જેના કારણથી રૂપિયા પર પ્રેશર બનશે અને 83.10 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે। ઓકે, તો ખાસ કરીને આ સલાહ આપણને ડોલર રૂપી પર બનતી દેખાઈ રહી છે। ખાસ કરીને હજી પણ રેન્જ બાઉન્ડ કારોબાર છે તે અપેક્ષિત છે। અને યુએસડી આઈએનઆરની વાત કરીએ, ખાસ કરીને રૂપિયાની વાત કરીએ, 83.10 સુધીના લેવલ્સ આપણને બનતા દેખાઈ શકે છે, તો ફોકસ અહીંયા રાખવાનું રહેશે। અત્યારે ડોલર ઇન્ડેક્સ જે છે ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર કરતો દેખાઈ રહ્યો છે। આગળ વધીએ અને સોના ચાંદીની વાત કરી લઈએ તો અહીંયા પણ આપણે જે રીતે સ્થાનિક બજારમાં જોઈ રહ્યા છે 45,648ના લેવલની આસપાસ આપણને કારોબાર થતો દેખાયો હતો શરૂઆતી કારોબારમાં। અત્યારે જુઓ આપણને લગભગ 65,610ની આસપાસ સ્થાનિક બજારમાં ફ્લેટ ટુ પોઝિટિવ સંકેતો। અને ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો 2,158ના લેવલની આસપાસ અત્યારે આપણને કારોબાર થતો દેખાયો છે। થોડું ઘણું ડાઉનસાઇડ ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણને બનતું દેખાયું છે। ક્લિયરલી ડોલર ઇન્ડેક્સ જે રીતે મજબૂત થયો છે તેની એક અસર છે। ખાસ કરીને કઈ રીતે જતીન તમે સોનાને જોઈ રહ્યા છો? કારણ કે આજે બેંક ઓફ જાપાન જે છે તે પોતે વ્યાજદર પર નિર્ણય લેશે અને આવતીકાલે ફેડના આઉટકમ આવતા જોવા મળશે। બજારમાં 50% લોકોનું એવું માનવું છે કે ફેડ જે છે તે પહેલાં માર્ચમાં રેટ કટ થવાની સંભાવના હતી, હવે જૂનમાં રેટ કટ થવાની સંભાવના રાખી રહ્યા છે। તો જે માર્ચમાં ઘણા બધા લોકોને અપેક્ષા હતી કે વ્યાજ દરમાં કાપ આવે, આવતીકાલે આઉટકમ આવશે। તમને શું લાગી રહ્યું છે, ફેડ હવે વ્યાજ દરમાં ઘટાડો કરશે કે પછી જૂન સુધી ફરી એકવાર રાહ જોવી પડશે? બ્રોડલી સ્પીકિંગ કન્સેન્સસનો વ્યૂ પોઈન્ટ એ છે કે માર્ચના અંદર તો ફેડરલ રિઝર્વ તરફથી કોઈ ઘટાડો નહીં આવે અને ડેટા સ્પેસિફિકલી અપ્રોચ જોવા જઈએ તો ડેફિનેટલી અહીંયા રુઝાન નથી લાગી રહ્યું કે ઇન્ટરેસ્ટ રેટનું કાપ જે છે અહીંયા તમને માર્ચમાં જોવા મળશે। મે બી જૂન જુલાઈના આજુબાજુ તમને જોવા મળી જાય। ઓલ્સો ડેટા જે છે એ સપોર્ટિવ રહેશે તો જ આ વસ્તુનો નિર્ણય જે છે એ લેવામાં આવશે। ફોલોઈંગ બેંક ઓફ જાપાનના અંદર જે બોર્ડ મેમ્બર્સની જે ડિસિઝન આવ્યું છે એના કારણથી જે -0.1ના ઇન્ટરેસ્ટ રેટ હતા 2007થી લઈને હમણાં પહેલી વાર એના અંદર જે છે લિફ્ટિંગ થયું છે ઇન્ટરેસ્ટ રેટનું અને હમણાં 0% પર કર્યું છે, તો જેના કારણથી કરન્સી માર્કેટનો પણ ફ્લક્ચ્યુએશન જે છે થોડી વધી ગઈ છે। સાથે સાથે જ જે હિસાબથી ગોલ્ડના ઉપર એના પર અસર જે રહી છે ક્યાં ને ક્યાં વોલેટિલિટી જે છે એ વધતી દેખાય છે અને પ્રાઇમરી ફોકસ જે છે ડેફિનેટલી ફેડરલ રિઝર્વની પોલિસી પર છે અને મેઇનલી આઈ થિંક સ્ટેટમેન્ટ આવશે એના પાછળ એના પર વધારે ફોકસ રહેશે, નોટ ઓનલી ડિસિઝન એટ ધી ઇન્ટરેસ્ટ રેટ, બીકોઝ ઇન્ટરેસ્ટ રેટના એક્સપેક્ટેશન જે છે ક્યાં ને ક્યાં અનચેન્જ પર રહી રહ્યા છે।
જો અગર સરપ્રાઇઝિંગલી કટ થઈ જાય છે તો ડેફિનેટલી ગોલ્ડના માટે બહુ સ્ટ્રોંગલી પોઝિટિવ ટ્રિગર રહેશે અને ડોલર માટે તો બહુ સ્ટ્રોંગલી નેગેટિવ સેન્ટિમેન્ટ થઈ જાય બીકોઝ ઇટ ઇઝ નોટ ઓન ધી એક્સપેક્ટેડ લાઇન. હમણાં ડિસ્ક્લોઝ અને હમણાં એક્સપેક્ટ એનું પ્રિડિક્શન આપવું બહુ ડિફિકલ્ટ છે કે અહીંયાથી કાપ જે છે એ માર્ચ મહિનામાં આવી જાય. ડઝ નોટ લુક લાઈક એવું પોસિબિલિટી છે હમણાં કે ઇન્ટરેસ્ટ રેટ કટ થાય માર્ચ મહિનામાં. તો એક્સપેક્ટેડ લાઇન્સ પર જ રહેવું અહીં મારું અહીંયાથી મત રહેશે. અને ગોલ્ડના ઉપર જે ટ્રેન્ડ જે છે ક્યાં ને ક્યાં પોઝિટિવિટીનો બનેલો છે બીકોઝ આગળ ચાલતા જે ઇન્ટરેસ્ટ રેટનું કટ્સ જે છે પ્રાઇઝિંગ કરતું દેખાઈ રહ્યું છે ગોલ્ડના પ્રાઇસીસ. અને સાથે સાથે જ જે હિસાબથી ડોલર ઇન્ડેક્સ પર જે અસર નથી આવી રહી ઇનફેક્ટ ડોલર ઇન્ડેક્સ ક્યાં ને ક્યાં થોડુંક 103 થી લઈને 104.50 આ રેન્જના અંદર જ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે. એના કારણથી ગોલ્ડને બહુ વધારે નેગેટિવ પ્રેશર નથી બનતું દેખાઈ રહ્યું. બટ યસ સ્ટેટમેન્ટ અગર જો હોકિશ થઈ જાય છે તો ડેફિનેટલી ગોલ્ડ પર પ્રેશર બની જાય છે. અને ટેકનિકલી અગર જોવા જઈએ તો ગોલ્ડના માટે જે ઇમ્પોર્ટન્ટ લેવલ્સ કોમેક્સ પર બની રહ્યા છે ક્યાંય ને ક્યાંય 2140 થી લઈને 2135 ના લેવલ્સ જે છે એક સ્ટ્રોંગ સપોર્ટિવ મેજર્સ છે. જો 2140 ના નીચે અગર ગોલ્ડ ટ્રેડ કરવા માંડે છે કોમેક્સમાં તો આપણને એમસીએક્સ પર એનું પ્રેશર જે છે કન્ટિન્યુઅસલી જોવા મળશે અને 65,000 ના લેવલ પણ આપણે રીચ કરશું જો કોમેક્સમાં 2140 ના લેવલ રીચ થાય છે તો. અને મારા હિસાબથી 2140 ના લેવલ્સ રીચ ન થાય એવું હું એક્સપેક્ટ કરું છું અને 65,000 એમસીએક્સ પર હોલ્ડ કરશે. અને લોઅર એન્ડ પર જે સપોર્ટ મેં કીધા 2140 અને 2145 ત્યાં આગળ સપોર્ટિવ ઝોન લેશે અને વળી પાછું ત્યાંથી બાઉન્સ બેક કરીને 2155 2160 જે હમણાં આપણે ટ્રેડ કરી રહ્યા છે તો રિએક્શન જે છે ક્યાં ને ક્યાં થોડુંક નેગેટિવ રિએક્શન જોવા મળશે ડાઉન સાઇડમાં પોલિસીના અપડેટના પછી અને ત્યાંથી પાછું તમને બાઉન્સ બેક જોવા મળે છે. જી હાર્દિક. ઓકે, તો ખાસ કરીને આ સલાહ આપણને બનતી દેખાઈ રહી છે. 2140 2133નો સપોર્ટ ખાસ મહત્વનો છે ઇન્ટરનેશનલ માર્કેટમાં સોના માટે, તો ત્યાં ધ્યાનમાં રાખીને કારોબાર કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. ફેડના નિર્ણય પર ખાસ કરીને સ્ટેટમેન્ટ પર ફોકસ રહેશે. ચાંદીની વાત કરી લઈએ જતીન, અહીંયા પણ આપણને રેન્જ બાઉન્ડ કારોબાર જ જોવા મળતો દેખાવ છે. વૈશ્વિક બજારની વાત કરીએ તો $25 આસપાસ આપણને કિંમતો પહોંચતી દેખાઈ હતી. અત્યારે ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ પણ $25ના સ્તર જાળવી રાખ્યા છે. અને સ્થાનિક બજારની વાત કરીએ તો અહીંયા ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ થઈ રહ્યું છે. ચાંદીને કઈ રીતે જોવું જોઈએ? કારણ કે સોના કરતાં પરફોર્મન્સ વાઇઝ જોઈએ તો ચાંદીમાં એક સારું ઉછાળો અને સારી પ્રદર્શન આપણે કહી શકાય જોવા મળતું દેખાયું છે. ચાંદીના અંદર પ્રદર્શન ઘણું સારું રહ્યું છે આરતી, બટ આજના દિવસે થોડું પ્રેશર જે છે બનતું જોવા મળી રહ્યું છે બીકોઝ બેઝ મેટલ માર્કેટના અંદર ક્યાંય ને ક્યાંય સેલિંગ પ્રેશર દેખાઈ રહ્યું છે. ચાઇનીઝ માર્કેટના તરફથી એવરગ્રાન્ડને લઈને પાછા ઇશ્યુઝ બહાર આવ્યા છે જેના કારણથી બેઝ મેટલમાં પાછું પ્રેશર જે છે એ પાછું બનતું જોવા મળી રહ્યું છે. તો બેઝ મેટલના અંદર કરેક્શનના કારણે ચાંદી પર થોડુંક પ્રેશર જે છે હજી વધતું આગળ વધી શકે છે. સ્પોટમાં સિલ્વર 25.10 અને 25.15નું રેઝિસ્ટન્સ લઈ રહ્યું છે. તો જ્યાં સુધી 25.15ના ઉપર ટ્રેડ નથી કરતું ત્યાં સુધી એના અંદર વીકનેસ જે છે એ હજી કન્ટિન્યુ રહી શકે છે ટુવર્ડ્સ 2480 2485. અને એમસીએક્સ પર આપણે જોવા જઈએ તો સિલ્વર જે છે ક્યાં ને ક્યાં 75,600નું રેઝિસ્ટન્સ લેતું જોવા મળી રહ્યું છે. તો સેલિંગ સાઇડની એડવાઇસ રહેશે મારી 75,650ના ઉપર સ્ટોપ લોસ રાખીને કરંટ માર્કેટ પ્રાઇસથી સેલ કરીને ચાલો. લોઅર એન્ડ પર 75,000 75,100 સુધીના ટાર્ગેટ્સ રાખો. 300-400 પોઈન્ટના ટાર્ગેટ બને છે. ઓકે, તો ચાંદીમાં ખાસ સેલ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 75,650ની ઉપરની આસપાસનો સ્ટોપ લોસ તમારે રાખવાનું રહેશે. 75,100 સુધીના લેવલ્સ આપણને બનતા દેખાઈ શકે છે ડાઉન સાઇડ. તો ખાસ સેલ કરીને ચાલવાની સલાહ ચાંદી પર બનતી દેખાઈ રહી છે. પણ આ સાથે જે સમય થયો છે એક વિરામ લેવાનો. વિરામ બાદ પાછા ફરીને બેઝ મેટલ્સ અને એનર્જી ચાર્ટ પર નજર કરીએ. તો આ હતા ખાસ કરીને ભારતીય રેલવેના યુનિયન મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ રાઇઝિંગ ભારત સમિટ 2024નો આજે પહેલો દિવસને સંબોધન કરી રહ્યા હતા. આગામી 5 વર્ષમાં રેલવે નેટવર્કની કાયાપલટ કરશે તેવું તેમણે કહ્યું છે. આના ઉપર ફોકસ રાખવાનું રહેશે કે કઈ રીતે રેલવે અને એનાથી જોડાયેલા સ્ટોક પણ આજે ફોકસમાં રહેશે, તો નજર રાખતા રહીશું. પણ આગળ વધીને કોમોડિટીની વાત કરી રહી, બેઝ મેટલ્સ ખાસ કરીને જતીન એક વોલેટાઇલ સેશન આપણને જોવા મળતું દેખાયું છે. સ્થાનિક બજારની વાત કરીએ તો બધી મેટલ્સમાં
એક નરમાશ સાથેનો કારોબાર આપણે જોયો છે, પણ ઇન્ટરનેશનલ માર્કેટની LME પર વાત કરીએ તો કોપર ખાસ કરીને વધતું જોવા મળતું દેખાય છે. સ્થાનિક બજારમાં જુઓ તમામ મેટલ્સ રેડ ઝોનમાં. કઈ રીતે મેટલ્સને જોઈ રહ્યા છો? કારણ કે જે રીતે હવે બેંક ઓફ જાપાને જે નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ છે તે અહીંયાથી ઘટાડ્યા છે અને 2007 બાદ જેમ તમે કહ્યું તેમ પહેલીવાર વ્યાજ દરમાં વધારો કર્યો છે, તેની પણ એક ઇમ્પેક્ટ આપણને મેટલ્સના કારોબાર પર જોવા મળશે. કઈ રીતે હવે ધ્યાન રાખવું છે ઓવરઓલ મેટલ્સ પર? આરતી, જો થોડુંક કરેક્શન જે છે અહીંયાથી આવી શકે છે બેઝ મેટલના અંદર. કોપરના પ્રાઇસીસના અંદર સારી એમથી રેલી જે છે આપણે જોઈ છે લાસ્ટ 10 to 15 ડેઝ. ઇનફેક્ટ એક મહિનાથી આપણે જોવા જઈએ તો સારી એમથી રેલી ફ્રોમ ધ લેવલ 700 થી લઈને 768, 770 સુધીના લેવલ્સ ઓલમોસ્ટ 10% રેલી જે કોપરે દેખાડ્યું છે. અને ઝિંકના પ્રાઇસીસે પણ 200 થી લઈને 220, 222 સુધીના લેવલ્સ ટચ કર્યા છે. તો એનાથી થોડુંક કરેક્શન જે છે ટુવર્ડ્સ 755, 750 ઝોન સુધીના લેવલ્સ આવી શકે છે નીચેમાં. તો જો અગર તમારું ટ્રેન્ડ બેઝ અગર વ્યૂ પોઈન્ટ હોય અને કોન્ટ્રાક્ટેડ ન લેવા માંગતા હો તો ડીપનું વેઇટ કરો અને 750, 745 સુધીના લેવલ્સ માટે વેઇટ કરો. અને જો તમે એગ્રેસિવ ટ્રેડર્સ છો અને શોર્ટ ટર્મ ટ્રેડ પણ લેવા માટે ઈચ્છતા હો તો અહીંયાથી ડેફિનેટલી સેલ કરીને ચાલી શકાય છે કોપર જે છે. બટ સેલ ઓન રાઇઝ જે છે એ અહીંયાથી મેન્ટેન રાખીને ચાલવું પડશે. અરાઉન્ડ અબાઉટ 765 અને 766 ના લેવલ્સ મળે છે ત્યારે લોઅર એન્ડ પર પાછું તમને 755 ના લેવલ્સ મળે ત્યાં સુધી ટાર્ગેટ રાખી શકો. ઓકે, તો આ સલાહ ખાસ બનતી દેખાઈ રહી છે કોપર માટે. ખરીદારી જો તમે સેફ ટ્રેડર છો તો બાય ઓન ડિપ્સ તમે કરી શકો છો. અગ્રેસિવ ટ્રેડર છો તો તમે સેલ ઓન રાઇઝ કરીને ચાલી શકો છો. 765, 766ના લેવલ્સ મળે છે તો ત્યાંથી તમે વેચવાલી કરીને કોપર માટે ચાલી શકો છો. આગળ વધી અને ક્રૂડ અને નેચરલ ગેસની વાત કરી લઈએ. જતીન, અહીંયા જે રીતે આપણે ફરી એકવાર ક્રૂડની કિંમતોમાં વધારો જોયો છે. ક્લિયરલી જે રીતે બ્રેન્ટના ભાવ જે છે આપણને લગભગ $86 આસપાસ પહોંચતા દેખાયા છે. ઈરાક, સાઉદી અરબ સતત જે રીતે નિકાસ ઘટાડી રહ્યું છે તેને કારણે થોડો ઘણો સપોર્ટ આપણને કિંમતો પર બનતો દેખાયો છે. એક સપ્લાયની ચિંતા ફરી એકવાર અને ડિમાન્ડ વધી રહી છે સામે સપ્લાય ઓછી થતી દેખાઈ રહી છે. ફરી એકવાર ક્રૂડમાં આપણને એ ફેક્ટર બનતું દેખાયું છે. કઈ રીતે તમે ક્રૂડ અને નેચરલ ગેસ બંને પર વ્યૂ રાખી રહ્યા છો? ક્રૂડ અને નેચરલ ગેસનો વ્યૂ પોઈન્ટ જે છે મેનલી ક્રૂડ પર જે છે પોઝિટિવ બનેલો છે. આગળ ચાલતા હજી પણ આઉટપુટનો જે છે પ્રોડક્શન કટ જે છે કન્ટિન્યુડ રહેશે, જેના કારણથી પ્રાઇસીસને સપોર્ટ મળતો રહેશે. 6750, 6760 ના ઝોનમાં મળે છે ત્યાં આગળ બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ જે રહેશે એ 6700 ના નીચેનો રહેશે અને હાયર સાઇડ પર 6850 સુધીના ટાર્ગેટ જે છે મેન્ટેન કરીને ચાલો ક્રૂડના અંદર. નેચરલ ગેસના અંદર લેવલ્સ જે છે ક્યાંય ને ક્યાંય થોડા સાઇડવેઝ ટુ પોઝિટિવ છે. 140, 135 ના વચ્ચે સપોર્ટ છે તો 135, 140 ના વચ્ચે અરાઉન્ડ 137, 138 પાસે બાઇંગ કરીને ચાલો 134 ના સ્ટોપ લોસ સાથે અને હાયર સાઇડ 145 થી લઈને 148 ના ટાર્ગેટ ચાલીએ. ઓકે, તો ખાસ નેચરલ ગેસ અને ક્રૂડ માટે આ સલાહ બનતી દેખાઈ રહી છે. ક્રૂડ માટેની વાત કરી લઈએ. 6700ની નીચેનો તમારે સ્ટોપ લોસ રાખવાનો રહેશે. 6850 સુધીના લેવલ્સ તમને બનતા દેખાઈ શકે છે. ખરીદારી કરીને ચાલી શકો છો ક્રૂડ માટે. નેચરલ ગેસની વાત કરીએ 134ની આસપાસનો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો રહેશે. ટાર્ગેટની વાત કરીએ 145, 148 સુધીના બનતા દેખાઈ શકે છે નેચરલ ગેસ માટે, તો અહીંયા પણ ધ્યાનમાં રાખવાનું રહેશે. આ સાથે જે જતીન સમય ફાળવે અમારી સાથે નોન એગ્રી કોમોડિટી પર ચર્ચા કરવા બદલ આપનો આભાર. આગળ વધીને એગ્રી કોમોડિટી